ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શંખેશ્વરની બજારમાં લોકો ઉત્સાહપૂર્વક દશામાની મૂર્તિ અને પ્રસાદની ખરીદી કરી દુકાનોમાં વિવિધ પ્રકારની નાની મોટી રંગબેરંગી મૂર્તિઓ જોવા મળી। ગુજરાતભરમાં ધાર્મિક તહેવારોનું અનોખું મહત્વ ગણવામાં આવે છે અને તેમાં ખાસ કરીને શ્રાવણ માસના પહેલા દિવસથી શ્રદ્ધાળુઓ પોતપોતાના ઇષ્ટદેવની આરાધના કરતા જોવા મળતા હોય છે। ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન શિવાલયોમાં શિવ ભક્તો શિવજીને રીઝવવા આખો શ્રાવણ મહિનો શિવજીને બિલીપત્ર ચડાવી પૂજા અર્ચના કરતા જોવા મળતા હોય છે અને મહિનાનો શરૂ થયાના પહેલા દિવસે મહિલાઓ પણ દશામાના વ્રતો કરતા હોય છે। તેમાં અમાસના દિવસે સાંઢળી ઉપર બિરાજમાન દશામાની ચિનાઈ માટીની મૂર્તિ લાવી 10 દિવસ દશામાની ભક્તિ ઉપવાસ કરી દશામા દિવસે માતાજીનું નદી કે તળાવમાં વિસર્જન કરી વ્રત પૂરું કરે છે। તેથી આ વ્રત આવતાની સાથે શંખેશ્વર ખાતે દશામાની ઉત્સાહપૂર્વક લોકો દશામાની મૂર્તિ ખરીદતા જોવા મળ્યા હતા। બજારોમાં વિવિધ પ્રકારની રંગબેરંગી મૂર્તિઓ 90 રૂપિયાથી 1000 રૂપિયા સુધીની મૂર્તિઓનું વેચાણ કરતા વેપારીઓએ જણાવ્યું હતું કે આ સાલે મૂર્તિઓમાં સારી ગરાગી જોવા મળી હતી। તેમાં બુધવારના મૂર્તિઓનું વધુ વેચાણ થયું હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું। આમ બજારમાં મૂર્તિ ખરીદી કરવા લોકોની ભીડ જોવા મળી હતી। મહિલાઓ અમાસના દિવસે દશામાની સ્થાપના કરી દશમના રોજ વહેલી પરોઢે મૂર્તિનું વિસર્જન કરી વ્રત પૂરું કરતા હોય છે। તેથી બુધવારના શંખેશ્વરની બજારોમાં દશામાની મૂર્તિની અને પ્રસાદીની ઉત્સાહપૂર્વક ખરીદી કરતા લોકો નજરે ચડ્યા હતા। રિપોર્ટર ગુગાજી ઠાકોર।